નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં ને? આજે હું અને મારા વિદ્યાર્થી મિત્રો કંઈક નવું લઈ અને તમારી સામે હાજર છીએ. આજે જુઓ, વિષય સામાજિક વિજ્ઞાન ધોરણ 6 એકમ 11 ભૂમિ સ્વરૂપોમાં આજે મારા વિદ્યાર્થી મિત્રો તમને ભૂશીર, દ્વીપકલ્પ, ખીણ, અખાત, સંયોગી ભૂમિ, ટાપુ અને સામુદ્ર ધુની વિશે પરિચય આપશે. નમસ્તે મિત્રો, મજામાં? હું દ્વીપકલ્પ. આજે હું તમને મારો પરિચય આપીશ. જે ભૂમિ ભાગની 3 બાજુ સમુદ્ર અને એક બાજુ જમીન વિસ્તારથી જોડાયેલ હોય તેને દ્વીપકલ્પ કહે છે. ઉદાહરણ તરીકે દક્ષિણ ભારત અને સૌરાષ્ટ્ર. ગો. કેમ છો મિત્રો? મજામાં? મારું નામ છે સમુદ્ર ધુની. બે જળ વિસ્તારને જોડતી સાંકડી જળપટ્ટીને સમુદ્ર ધુની કહે છે. ઉદાહરણ તરીકે ભારત અને શ્રીલંકા વચ્ચે આવેલી સમુદ્ર ધુની. કેમ છો મિત્રો? હું છું ટાપુ. આજે હું તમને મારો પરિચય આપીશ. જે ભૂમિભાગને ચારે બાજુથી જળ વિસ્તારમાં ઘેરાયેલો હોય તેને ટાપુ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે લક્ષદ્વીપ, અંદામાન નિકોબાર, શંખદ્વારા, બેટ દ્વારકા, વિરમટન, નરા બેટ, ફિરમ બેટ, સિયાળ બેટ વગેરે. કેમ છો મિત્રો? મારું નામ છે ભૂશીર. હું તમને મારા વિશે પરિચય આપીશ. ભૂમિનો લંબાત્મક છેડો જે જળભાગમાં ફેલાયેલો હોય છે તેને ભૂશીર કહે છે. દાખલા તરીકે કન્યાકુમારી ભારત, ગેટ ઓફ ગુડ હોપ, કેપ ઓફ ગુડ હોપ આફ્રિકા. કેમ છો મિત્રો? હું છું અખાત. જ્યારે કોઈ જળ વિસ્તાર 3 બાજુથી ભૂમિથી ઘેરાયેલો હોય તેને અખાત કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે ખંભાતનો અખાત અને કચ્છનો અખાત. કેમ છો મિત્રો? હું છું સંયોગી ભૂમિ. બે જળ વિસ્તારોને અલગ કરતી સાંકડી ભૂમિ પટ્ટી સંયોગી ભૂમિ કહે છે. ઉદાહરણ તરીકે પનામા, ઉત્તર અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ખંડ. નમસ્તે મિત્રો, મારું નામ છે ખીણ. પર્વતોની હાડમાળા વચ્ચે આવેલો નીચાણવાળો ભાગ એટલે ખીણ. દાખલા તરીકે કાશ્મીરની ખીણ. કેમ છો મિત્રો? આજે હું તમને મારા વિશે મારો પરિચય આપીશ. મારું નામ છે જ્વાલામુખી. જ્વાળામુખી ફાટતા પ્રફોન્સ બહાર ફેંકાતા શંકુ આકારે જમા થતા તે જ્વાળામુખી પર્વત બને છે. ઉદાહરણ તરીકે ઇટલીનો વિસુવિયન્સ, સ્પીટેડોરનો કોટોપક્ષી, જાપાનનો ફ્યુજીયામા અને ભારતના બેરન, પાવાગઢ અને ગિરનાર જ્વાળામુખી પર્વતના ઉદાહરણો છે.